તો જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આજે અમે આવી ગયા છીએ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પાટણ હાઈવે રોડ અને ત્યાં દશામાનું મંદિર આવેલું છે જીઆઈડીસી રોડ રેલવે સ્ટેશનની બાજુમાં। તો ત્યાં જઈને તમને દર્શન કરાવીશું અને દર્શન કરીશું। તો આ વ્લોગમાં તમે જોડાયેલા રહેજો। તો મિત્રો આપ જોઈ શકો છો દશામાના મંદિરનો જે મેન ગેટ છે। તો મિત્રો અમે આવી ચુક્યા છીએ મંદિરના ચોકમાં અને ચોકની અંદર શેડ બનાવેલો છે અને બેઠકની સુવિધા સારી બનાવેલી છે, તમે જોઈ શકો છો। બહુ સરસ મજાનો શેડ બનાવ્યો છે। મિત્રો આપ જોઈ શકો છો જે મંદિરનો જે આગળનો જે શેડ બનાવેલો છે તેનો મંદિરનો નાનો ગેટ બનાવેલો છે। તમે આવી ચુક્યા છીએ અને અંદર આવો આપણે દર્શન કરીએ। મિત્રો આપ જોઈ શકો છો દશામાના જે મંદિરના અમે કહેતા હતા તમને કે જે દર્શન કરાવવાના છે આપ જોઈ શકો છો દશામાનું મંદિર છે અને આવો તો મંદિરની મૂર્તિના પણ દર્શન તમને કરાવીએ। જય દશામાં। મિત્રો આપ જોઈ શકો છો દશામાની મૂર્તિ છે, તો આપ લાઈવ દર્શન કરી શકો છો। અને ડીસા તમારે કોઈ પણ જગ્યાએ આવવાનું થાય તો આ બાજુ દશામાના મંદિરના દર્શન કરવા ચોક્કસ આવજો। અને અહીંયા પણ બહાર પણ બેઠકની સુવિધા પણ કરવામાં આવેલી છે। તો મિત્રો આપ જોઈ શકો છો નાની સાંકળી અને શંકર ભગવાનની પણ મૂર્તિ છે, તો તેમના પણ તમે દર્શન કરી શકો છો। મિત્રો આપ જોઈ શકો છો દશામાનું મંદિર છે। તો મિત્રો આપણે મંદિરના મેન મૂર્તિના દર્શન કરી લીધા છે અને મંદિરની આજુબાજુમાં જે નાની મોટી મૂર્તિઓ આવેલી છે તેમના પણ દર્શન કરીએ।
તો મિત્રો અમે શૈલેષભાઈ કરીને એવા એક ફ્રેન્ડ છે, તો અહીંયા દશામાના મંદિરે અમે આવ્યા છીએ, તો અમે બે શબ્દ પૂછી કે મંદિર વિશે શું કહેવા માંગે છે. હાજર નતા કોલ કરીને બોલાયા. હા, તો શૈલેષભાઈ દશામાનું મંદિર ડીસામાં આવેલું છે, તો મંદિર વિશે તમે બે શબ્દ કોઈ કહેશો? દશામાના વ્રત ચાલુ થાય છે અને બહુ ટ્રાફિક થાય છે. ટ્રાફિક એટલે અમે સાંભળ્યું છે કે 10 અહીંયા મેળો હોય છે. દરેક વિનંતીને જે આવવાનું થાય તો તમને દર્શન કરવા નમ્ર વિનંતી છે. આવજો આ બાજુ. અને મિત્રો અહીં વ્રત જ્યાંથી ચાલુ થાય એકમથી, તો એકમથી મોડીને 10 દિવસ અહીં મોટામાં મોટો મેળો અહીંયા ભરાય છે અને પબ્લિક શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. અને આ બાજુ તમારે પણ આવવાનું થાય, દર્શન કરવાનું ભૂલતા નહીં. બસ આટલું જ નહીં. તો જય માતાજી મિત્રો, તમને દશામાના દર્શન કરાવી દીધા છે ને અમે દર્શન કરી લીધા છે. તમને અંદરથી મંદિર બતાવી દીધું છે. તો અમારા ધાર્મિક બ્લોગ આગળ નવા આવતા રહેશે, તો તમે ચેનલને અમારી સબસ્ક્રાઇબ ના કરીએ તો સબસ્ક્રાઇબ કરી લેજો. અને અમારી ચેનલ નામ છે BK Vlog M81. તો જય માતાજી.